છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યના કેટલાય જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાએ તબાહી મચાવી। સતત વરસાદને કારણે કેરીના પાકને તો નુકસાન ચોક્કસ થયું છે, પરંતુ સાથે સાથે ઉનાળુ પાકો તલ, બાજરી, અડદ, મગને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ લગાવેલા અંદાજા મુજબ ઉનાળુ પાકનું ઉત્પાદન નહીં થતા ખેડૂતોને આર્થિક સંકટમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ અને તાલાળા સહિતના તાલુકાઓમાં ઉનાળા દરમિયાન અડદ, મગ, તલ, બાજરીની સાથે અન્ય કઠોળ વર્ગના પાકો ખૂબ જ સરળતાથી અને સારા ઉત્પાદન સાથે ખેડૂતોને મેળવી રહ્યા હતા, પરંતુ આ વર્ષે અચાનક પાક તૈયાર થવાના સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી પડી ગઈ છે। અત્યારે ઉનાળુ પાક કાપી અને તેને બજારમાં લાવવાનો સમય થયો ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકી। વરસાદ પડતા ઉનાળુ પાકોને ખેતરમાંથી ઘર સુધી કે બજાર સુધી પહોંચતા કરવાની શક્યતા નહિવત છે, જેના કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ પાકોને વરસાદનું પાણી પારાવાર નુકસાન કરી રહ્યું છે। આ વખતે ઉનાળુ પાકોના ઉત્પાદનમાં અને તેની સાથે ખેડૂતોને મળતા આર્થિક વળતરમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે, ત્યારે ગીરના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર કોઈ સહાયતા કરે। ખેડૂતોને કોઈ અંદાજ જ નથી કેટલું નુકસાન છે। બાગાયત વિભાગમાં કેરીમાં પણ એટલું નુકસાન। કેરી જે અત્યારે છે વરસાદ અને પવનને કારણે જે બધી ખરી ગઈ છે, અને જે રહી છે એમાં પણ જે રોગ, સોનમાખી જેવો રોગ આવે એટલે એ પણ ખરાબ થઈ જાય છે, એટલે એનો ઉપયોગ થાય ને એટલે ખેડૂતોને બાગાયત સંતત નિષ્ફળ ગયો છે। અને તલ, મગ, અડદ છે, કઠોળ છે, જે એને વિશે વાત કરવા માંગુ તો તલ, અડદ, મગમાં છેલ્લા 5 થી 6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે, અને આ કઠોળ પાકમાં જે વરસાદ પડે એટલે એ રાગ જાત આવે એટલે તરત જ બધે જે છે એ ઢીલો પડી જાય છે પાક, અને પાકનું 100% નુકસાન જાય છે। જો નુકસાનની વાત કરું તો અત્યારે આ કઠોળ પાકમાં તો સંપૂર્ણ 90% ઉપર નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે, અને મારે સરકારને એ જ વિનંતી છે કે હું ખેડૂત પુત્ર તરીકે એક દુઃખની વાત કરવા માંગુ છું કે આ ખેડૂતો આવેદન આપે, રજૂઆત કરી, મીડિયા મારફત રજૂઆત કરી અને આ વળતરની માંગ કરે, એના કરતા સરકારે સર્વે કરી તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવી જોઈએ। ગામના ખાતેદાર છું અને મેં પણ થોડુંક ઉનાળુ પાકમાં કઠોળ વાવ્યા છે। અડદ અત્યારે ઓલરેડી પાકી ગયા છે, પણ વરસાદને કારણે એનો પાક હાથ ઉપર આવી શકે એમ નથી। કુદરતના પહેલા સામે જગતનો તાત બિચારો લાચાર થઈ જાય છે। 2.5 થી 3 મહિનાથી મહેનત કરીને જે પાક તૈયાર કર્યો છે એ અત્યારે મોઢે આવે કોળીઓ ઝૂંટવાઈ રહ્યો છે। અત્યારે એમ માનો કે ઓલરેડી અત્યારે રહી જાય તો પણ 60-70% ઉપર તો નુકસાન ઓલરેડી થઈ જ ગયું છે। હવે જો વરસાદ થાય તો આ મોલમાંથી કઈ હાથમાં આવે નહીં, કારણ કે આ મોલ એવો છે કે થોડાક વરસાદના કારણે એ બધા ઝાડ જ હળી જાય છે, એના છોડ જ, કે એને ખેતરમાંથી કાઢવો પણ ભારેથી પડે છે। સરકાર પાસે એવી અપેક્ષા રાખી શકાય કે જો આ જગતનો તાત આવી રીતે પાયમાલ થતું રહેશે તો જગતનું અર્થતંત્ર ઉપર પણ એમની અસર થશે, અને ખેડૂતના પોતાના જીવન ઉપર પણ એની જબરી અસર થશે ઇકોનોમિકી। એટલે થોડી જો સરકાર એના પેકેજ પ્રમાણે વહેલી તકે પોતાના કર્મચારીઓ દ્વારા ઓબ્ઝર્વ કરાવી અને એનું કઈ વળતર ચૂકવે તો જગતના તાતને થોડી કળ વળે। આ વખતે ઉનાળુ પાકોના ઉત્પાદનમાં અને તેની સાથે ખેડૂતોને મળતા આર્થિક વળતરમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ ઊભી થઈ છે, ત્યારે ગીરના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે સરકાર કોઈ સહાયતા કરે।